હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેક્ચર નંબર કયો આવી ગયો છીએ? 5th લેક્ચર. અને હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પાવર. એટલે કે આપણે ડીસીમાં પાવર જોયો હતો. ડીસી વિદ્યુત પ્રવાહ જ્યારે ભણતા હતા ત્યારે આપણે પાવર જોઈ ચૂક્યા છીએ. પરંતુ એસી વિદ્યુત પ્રવાહ આપવામાં આવે ત્યારે કેટલો પાવર મળે, એનું શું વેલ્યુ છે એ ડિરાઈવ કરશું. ત્યારબાદ એનો ઉપયોગિતા શું શું છે એના વિશે વાત કરશું. તો ચલો શરૂ કરીએ પાવર. ઓકે, સ્ટાર્ટ કરીએ. પાવર શું છે? પાવર શું છે એની વ્યાખ્યા શું થાય? એટલે કે એક સેકન્ડમાં, એટલે કે અમુક સમયમાં શોષાતી ઉર્જા શું થાય? શોષાતી ઉર્જા. એટલે કે શોષાતી ઉર્જા, એટલે કે અહીંયા આપણે કઈ ઉર્જા છે? વિદ્યુત ઉર્જા. તો વિદ્યુત ઉર્જા શોષાતી હશે એટલે કે જૂલ પર સેકન્ડ. આપણે જોયું પાવર, આપણે વ્યાખ્યા પણ જોયેલી અને સાથે સાથે એની ઇક્વેશનો જોઈએ આપણે ફરીથી. તો આપણે જોયેલું કે P બરાબર V ઇન્ટુ I. યાદ આવ્યું? P બરાબર V ડોટ I, એટલે કે V ઇન્ટુ I ડોટની I, V ઇન્ટુ I. તો આપણે આમાં અલગ અલગ ઇક્વેશન V બરાબર IR મૂકીને તો I સ્ક્વેર R મળ્યું હતું, અને I બરાબર V બાય R મૂકીને તો V સ્ક્વેર બાય R. આ ત્રણ ઇક્વેશન એક ઇક્વેશનમાંથી બનાવેલા હતા, પાવરના ઇક્વેશન ઉપરથી. ઓકે, તો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસી વિદ્યુત પ્રવાહ. આ શેના માટે હતું? ડીસી વિદ્યુત પ્રવાહ. હવે શેની વાત છે? એસી વિદ્યુત પ્રવાહ. એસી વિદ્યુત પ્રવાહમાં શું થાય વિદ્યાર્થી મિત્રો? સમય સાથે શું થાય? વિદ્યુત પ્રવાહમાં ચેન્જીસ આવે, પ્લસ ઓર માઇનસ થતું રહે. તો એના માટે કંઈક એક્સપ્રેશન કંઈક અલગ આવશે, એના વિશે આપણે વાત કરીએ. તો આપણે વાત કરી ચૂક્યા છીએ કે વોલ્ટેજ આપણે કોઈ બેટરીને આપીએ, બેટરીમાં અહીંયા વોલ્ટેજ છે એ સમય સાથે ચેન્જીસ થતો હોય, એટલે કે V બરાબર V0 સાઇન ઓમેગા ટી. આ આપણને ખ્યાલ છે કે દરેક સર્કિટમાં આ આપણે એટલા વોલ્ટેજ આપતા હતા. આ એસી વિદ્યુત પ્રવાહ અને આ ડીસી વિદ્યુત પ્રવાહ. ઓકે, એસી વિદ્યુત પ્રવાહમાં આટલા વોલ્ટેજ આપતા હતા. તો આપણને ડિફરન્ટ ક્વોન્ટિટીઝ મળતી હતી. એટલે કે જ્યારે આપણે એલ સર્કિટ, એટલે કે એલ વાળો જ્યારે ઘટક આપણે એલ ઇન્ડક્ટર જોડતા હતા ત્યારે આપણને શું મળતું હતું? π/2 જેટલું આગળ મળતું હતું કે પાછળ મળતું હતું? લેગ થતું હતું કે આગળ વધતો હતો? વિદ્યુત પ્રવાહ પાછળ આવતો હતો. કેટલો? π/2 જેટલો પાછળ આવતો હતો. અને જ્યારે વોલ્ટેજ આરસી સર્કિટમાં જોયો ત્યારે વિદ્યુત પ્રવાહ π/2 જેટલો આગળ આવેલો. વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ આવેલો. તો આપણે એક કોમન ઇક્વેશન જોવું પડશે, કેમ કે આ જે ઇક્વેશન છે એના ઉપરથી વિદ્યુત પ્રવાહ લખવા જઈએ તો π/2 જેટલું ક્યારેક આગળ વધે છે, π/2 જેટલું પાછળ થાય છે. તો આપણે એવું ઇક્વેશન લખશું I બરાબર I0 સાઇન ઓમેગા ટી પ્લસ 5, જે બંનેમાં કોમન છે, બંને માટે કોમન છે. આ ઇક્વેશનનો ઉપયોગ કરશું. હવે આપણે P ઓફ T જોવું છે. શું? અમુક સમયે પાવર જોતો છે. આ પાવર શું કહેવાય? તત્કાલિક પાવર. શું કહેવાય? તત્કાલિક પાવર. એકમ સેકન્ડ આપણે ધારેલતા ખબર છે કે ધારો કે આ બાજુ વિદ્યુત પ્રવાહ જાય છે તો એ રીતના પાવર મળી શકે. તો P ઓફ T બરાબર V ડોટ I, V ઇન્ટુ I. તો V ની વેલ્યુ શું છે? V0 સાઇન ઓમેગા ટી મૂકી દઈશ અહીંયા. V0 સાઇન ઓમેગા ટી. I ની વેલ્યુ શું છે? I0 સાઇન ઓમેગા ટી પ્લસ 5. I0 સાઇન ઓમેગા ટી પ્લસ 5. રેડી? હવે
આપણે I0 sin ઓમેગા ટી પ્લસ 5 એ જે આ ઇક્વેશન છે sin ઓમેગા ટી પ્લસ 5 એને આપણે ફેરવવું પડશે. કેમાં? ખ્યાલ છે કે સાઇન મેથેમેટિક્સમાં આવે છે sin ઓમેગા ટી પ્લસ 5 એ રીતના ઇક્વેશન હોય તો એનું શું થાય? sin ઓમેગા ટી cos 5 પ્લસ cos ઓમેગા ટી sin 5. ઓકે, તો એ ઇક્વેશનનો ઉપયોગ કરી V0 sin ઓમેગા ટી I0 sin ઓમેગા ટી cos 5 વત્તા અહીંયા શું મેં cos ઓમેગા ટી sin 5. ઓકે, દેખાય છે બધું? રેડી છે? આ બધા મલ્ટિપ્લિકેશનમાં છે, આ બંને મલ્ટિપ્લિકેશનમાં, આ પણ મલ્ટિપ્લિકેશન. ઓકે, આ મેથેમેટિક્સનો રૂલ છે, એટલે કે ઇક્વેશન છે. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? આ sin ઓમેગા ટી છે એને સાથે આ ગુણી નાખશું, આખું ઇક્વેશન ગુણી નાખશું. તો ઇક્વેશન કેવું મળશે? V0 I0 sin સ્ક્વેર ઓમેગા ટી cos 5 વત્તા sin ઓમેગા ટી cos ઓમેગા ટી sin 5. ઓકે, sin સ્ક્વેર ઓમેગા ટી cos 5 પ્લસ sin ઓમેગા ટી cos ઓમેગા ટી sin 5. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણે શું કરી શકીએ? આ જો sin ઓમેગા ટી ઇન્ટુ cos ઓમેગા ટી છે એને આપણે કઈ રીતના લખી શકાય? 2/2 વડે ભાંગી નાખીએ. કેના વડે? આપણે એનો આપણે મેથ્સનું ઇક્વેશન બનાવવું છે, મેથ્સમાં આવે છે ને એ. તો V0 I0 sin સ્ક્વેર ઓમેગા ટી વત્તા આની સાથે ગુણશું એટલે આખા સાથે ગુણશું એટલે V0 I0 કોમન. ઓકે, V0 I0 કોમન sin સ્ક્વેર ઓમેગા ટી cos 5 વત્તા sin ઓમેગા ટી cos ઓમેગા ટી cos 5. આવું ઇક્વેશન છે આપણું. cos 5, હા sin 5 છે, સોરી. ઓકે, અહીંયા છે sin 5. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? મેં કીધું એમ કે આપણે એક મેથેમેટિક્સના રૂલ્સનો ઉપયોગ કરીએ. 2 વડે ભાગી નાખીએ, 2 વડે એટલે ગુણી નાખીએ અને 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટીનું ઇક્વેશન બનાવીએ કે જેને આપણે cos 2 ઓમેગા ટી કહી શકાય. ઓકે, એવું મેથેમેટિક્સ રૂલ્સનું ઇક્વેશન આપણે બનાવવું છે. તો V0 I0 sin સ્ક્વેર ઓમેગા ટી cos 5 વત્તા cos 2 ઓમેગા ટી by 2 sin 5. ઓકે, આ આપણે ઇક્વેશન બનાવ્યું. હવે જો વિદ્યાર્થી મિત્રો કે આપણે અહીંયા એક ઇક્વેશન મળી ગયું છે, ફાઇનલ ઇક્વેશન મળી ગયું છે અને આપણે શોધવા શું નીકળ્યા છીએ કે પાવર, કે જ્યારે પાવર ડીસી વિદ્યુત પ્રવાહ આપતા પાવર કેટલો મળતો હતો? જ્યારે આપણે ડીસી વિદ્યુત પ્રવાહનું આપણે ભણતા હતા, આની પહેલાંના જેટલા પણ યુનિટ્સ ભણ્યા એમણે આ પાવર આપણે P બરાબર V ઇન્ટુ I કર્યું અને ત્યારે પાવર I² R એટલે કે I બરાબર IR મૂકીએ તો I² R અને V² R એવા ફોર્મમાં મળતું હતું. પરંતુ આપણે અહીંયા કેની વાત કરીએ છીએ? અલ્ટરનેટિંગ કરંટ માટે. તો એસી વિદ્યુત પ્રવાહ માટે આપણે વિદ્યુત પ્રવાહનું સૂત્ર કઈ રીતના બનશે, એટલે વિદ્યુત પ્રવાહનું જ્યારે આપીએ ત્યારે પાવરનું સૂત્ર કઈ રીતના બનશે એની વિશે વાત કરવાની છે. સમય સાથે વોલ્ટેજ બદલાય છે, સમય સાથે વિદ્યુત પ્રવાહ બદલાય છે, એટલે P બરાબર V ઇન્ટુ I મૂકશું, ગુણાકાર કરશું અને ફાઇનલ ઇક્વેશન આપણને મળ્યું આ. ઓકે, આ આપણને પાવરનું ફાઇનલ ઇક્વેશન મળ્યું. આમાંથી હવે જે આપણે સાદુરૂપ આપવું પડશે. હવે તમને ખ્યાલ છે કે આનું સાદુરૂપ આપવા માટે
આપણે એક રૂલ છે કે આનું આપણે પાવરનો મીન વેલ્યુ શોધવી હોય તો સોરી આરએમએસ વેલ્યુ શોધવી હોય તો શું થાય? મીન વેલ્યુ 0 થી t b dt અપોન t માઇનસ 0 આવો રૂલ્સ આપણે આ રીતના એવરેજ મળી શકે. ઓકે, આ રીતના આપણે શોધી શકાય. પરંતુ જુઓ અહીંયા જો આ રૂલનો ઉપયોગ કરશું એટલે આ ઇક્વેશન અહીંયા મૂકીશ એટલે ડીટીની સાપેક્ષે આપણે સંકલન કરવા જશું. સંકલન કરવા જશું એટલે આ જે ઇક્વેશન છે એ બહુ જ લેન્ધી ઇન્ટિગ્રેશન બનશે. એટલે આ જે મેથડ છે એ બહુ લેન્ધી પડશે. એટલે આ જે ઇક્વેશન વડે જે મળે છે એ આપણે એનો યુઝ કરશું નહીં. આપણે શોર્ટકટ ટ્રીક એ આપણે અપનાવશું. આપણે જોઈ હતી શોર્ટકટ ટ્રીક મેં શીખવાડેલી હતી કે જ્યારે એવરેજ શોધવા જઈએ ત્યારે કઈ રીતના શોધવાનું શોર્ટકટ રીતે. તો P બાર બરાબર V0 I0 બાર સાઇન સ્ક્વેર ઓમેગા ટી કોસ ફાઈ બાર વત્તા કોસ 2 ઓમેગા ટી બાય 2 સાઇન ફાઈ બાર. યાદ આવ્યું? ઓકે, તો એ જ રૂલ્સનો ઉપયોગ કરશું અને તમારે જે ડેરિવેશન આવે થિયરીમાં આ જ રૂલ્સનો ઉપયોગ કરતો તમારો ટાઈમ કન્ઝ્યુમ નહીં થાય, વધારે ટાઈમ નહીં લાગે. ઓકે, એટલે ડેફિનેટલી આમાં માર્કશીટ તમને મળશે. તો હવે જોઈએ, આપણને ખ્યાલ છે કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી એનો જે સરેરાશ હોય કેટલું મળતું હતું વિદ્યાર્થી મિત્રો? 1/2. ઓકે, આનું આપણને ખ્યાલ છે કે આમ જે કોન્સ્ટન્ટ હોય V0 I0 એનું તો એનું એ જ રહે, Pનું પણ એનું એ જ રહે, એટલે કે એવરેજ મળી જશે. ઓકે, હવે અહીંયા જોઈએ સાઇન સ્ક્વેર ઓમેગા ટી એનું શું થાય? 1/2. સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું આપણે જોયું હતું 1/2 ઇન્ટુ કોસ ફાઈ. કોસ 2 ઓમેગા ટી એટલે કે કોસ ઓમેગા ટી સાઇન ઓમેગા ટી સ્ક્વેર નો હોય ત્યારે શું થઈ જાય? એનું 0 થઈ જાય. તો અહીંયા શું થઈ જશે? 0 ઇન્ટુ સાઇન ફાઈ. V0 I0 1/2 કોસ ફાઈ. ઓકે, હવે એક છે ને એક આપણે મેથડ લગાડીએ. જો આ તો આ આખું 0 થઈ ગયું, 0 ઇન્ટુ 0 0. હવે એક વસ્તુ કરીએ કે V0 ના છેદમાં √2 અને I0 ના છેદમાં √2 એટલે કે 2 બરાબર √2 ઇન્ટુ √2 થાય. તો આપણે √2 ઇન્ટુ √2 કરી નાખીએ અહીંયા. એવું શું કામ કરવું છે? ખ્યાલ છે આપણે શરૂઆત આપણે જ્યારે કરી ત્યારે આપણે VRMS અને IRMSની વેલ્યુ શોધી હતી. એ મળી હતી V0 ના છેદમાં √2 અને IRMSની I0 ના છેદમાં √2. ખ્યાલ છે? તો એ આપણે ઇક્વેશન બનાવવા માટે આપણે 2 ને સ્પ્લિટ કરી નાખ્યા √2 ઇન્ટુ √2 માં. ઓકે, તો કોસ ફાઈ વત્તા હવે એને 0 લખશું નહીં. ઓકે, આને શું લખી શકાય? VRMS અને IRMS. તો આપણું સૂત્ર શું બનશે? VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ કોસ ફાઈ. આ આપણો P એવરેજ સૂત્ર મળ્યું પાવર માટે. એટલે કે જ્યારે પણ એસી વિદ્યુત પ્રવાહનો યુઝ કરશું ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ત્યારે તમારે આરએમએસ વેલ્યુનો ઉપયોગ થશે બંને વોલ્ટેજ અને કરંટ માટે. અને કોસ ફાઈ આ જે છે એના વિશે વાત કરીએ. કોસ ફાઈ શું છે? કોસ ફાઈ શું છે? કોસ ફાઈ છે પાવર ફેક્ટર. શું છે? પાવર ફેક્ટર. એટલે કે પાવર માનો એક ફેક્ટર, પાવર ફેક્ટર. એ પાવર ફેક્ટર તમને શોધવાનું પણ કહી શકે. આગળના દાખલા કરશું તો પાવર ફેક્ટર શું છે? તો પાવર ફેક્ટર આપણને કઈ રીતના મળે? જો જ્યારે પણ કોસ ફાઈની વેલ્યુ કઈ રીતના મળશે? જો આપણે અહીંયા વિદ્યુત પ્રવાહ લીધો તો બરાબર છે, આટલો કેટલો 5 ડિગ્રી હતું. અહીંયા શું હતો? અવરોધ હતો. અહીંયા Z હતું અને અહીંયા કાય L અથવા કાય C કોઈ પણ હોઈ શકે. તો
ફાઈની વેલ્યુ શોધવાથી એટલે કે કોસ ફાઈની વેલ્યુ કેમ મળે? આરના છેદમાં ઝેડ, એટલે કે પાસેની બાજુના છેદમાં કર્ણ. તો અહીંયા શું મૂકશું? કોસ ફાઈની વેલ્યુમાં હંમેશા આરના છેદમાં ઝેડ મૂકશું. કોસ ફાઈ બરાબર આરના છેદમાં ઝેડ. એક્સપેક્શનલી એટલે કે હજી એક અમુક વસ્તુ છે કે જેમાં આ કોસ ફાઈની વેલ્યુ તમને 1 પણ થઈ શકે, એ જોઈએ આગળ. અલગ અલગ ફેક્ટરમાં આપણે જોઈએ. હાર્દિક ક્યાં છે? ઓકે, તો અલગ અલગ પરિપથમાં આપણે કેટલા પરિપથ જોઈ ગયા? ઘણા બધા પરિપથ જોઈ ગયા છે. એ બધા પરિપથની વિશે વાત કરીએ અને એમાં પાવર ફેક્ટરની વેલ્યુ કઈ રીતની મળશે એ જોઈએ. ચાલો, પહેલો પરિપથ કયો જોયો હતો? શરૂઆતમાં અવરોધ જોડેલો હતો એસી સાથે, જોડ્યો હતો ને સીધો કોમન અવરોધ. તો અવરોધ જોડતા આપણને વેલ્યુ કેવી મળી હતી? V0 બરાબર V0 sin ઓમેગા ટી અને I બરાબર I0 sin ઓમેગા ટી. બંને વચ્ચેનો કોઈ ખૂણો જ નહોતો મળ્યો. ફાઈની વેલ્યુ ક્યારે ઇન્ટ્રોડ્યુસ થઈ? જ્યારે આપણે ઇન્ડક્ટર જોડ્યું અથવા તો કેપેસિટર જોડ્યું ત્યારે ફાઈ આવ્યું. ઓકે, તો અહીંયા શું થશે? 0 ડિગ્રી થશે. 0 ડિગ્રી થાય ને. I એક જ દિશામાં, ઓકે, બંને એક જ દિશામાં, એટલે કે આરના છેદમાં ઝેડ છે, આરના છેદમાં ઝેડ, બંને વચ્ચેની કઈ ડિગ્રી જ નથી, એટલે કે બંને એક જ દિશામાં મળે. જો આર અને ઝેડ, આ ઝેડ આ બાજુ જ મળે, એક્સેલ ને એવું કાંઈ છે જ નહીં, આર અને ઝેડ એક જ દિશા મળે તો કોસ ફાઈ શું? ફાઈની ડિગ્રી કેટલી આવે? 0 આવે. 5 ડિગ્રી 0 આવે. તો પાવર ફેક્ટર શું મળે? પાવર ફેક્ટર કોસ ફાઈ કોસ 0 બરાબર 1. એટલે કે જ્યારે ખાલી એક અવરોધ જોડેલો હોય ત્યારે સૂત્ર શું બનશે? P એવરેજ બરાબર VRMS ઇન્ટુ IRMS. આ 1 થઈ જશે. ઓકે, ચાલો આપણે પછી વાત કરી હતી, શેની વાત કરી હતી? ઇન્ડક્ટર જોયું હતું. ઇન્ડક્ટર જોડ દઉં. એસી વિદ્યુત પ્રવાહ જોડ્યો. જ્યારે મેં આ જોડ્યું ત્યારે આપણને વિદ્યુત પ્રવાહ એ પાછળ મળ્યો કે આગળ મળ્યો? ઇન્ડક્ટરમાં પાછળ મળ્યો. ઓકે, કેટલો? π/2 જેટલો પાછળ મળ્યો. તો આ બંને વચ્ચેનો કેટલો ખૂણો છે? 90 ડિગ્રી. 90 ડિગ્રી હોવાથી અહીંયા કેટલા આવશે? ફાઈની વેલ્યુ 90 ડિગ્રી આવશે. 90 ડિગ્રી આવવાથી કોસ 90 કેવું થાય? કેટલું થાય? 0. એટલે કે તમે જુઓ, તમે વિદ્યુત પ્રવાહ આપ્યો, તમને પાવર ન મળ્યો. શું થયું? પાવર મળ્યો નહીં. ક્યાં પાવર ન મળ્યો? ઇન્ડક્ટરની આજુબાજુ. ઇન્ડક્ટરમાં પાવર ન મળ્યો. એટલે કે સર્કિટમાં છે પરંતુ ઇન્ડક્ટર શું કરે છે? એનો વિરોધ જ નથી, એટલે કે એની પાસે પાવર મળતો નથી. જ્યારે આર અને એલ ભેગા થશે ત્યારે પાવર મળશે, અથવા આર અને સી ભેગા થશે ત્યારે આપણને પાવર મળશે. ઓકે, હવે જો પછી શું જોયું હતું? કેપેસિટર જોયું હતું, ખાલી જોયું હતું ને. કેપેસિટરમાં વિદ્યુત પ્રવાહ ક્યાં કેટલો? 90 ડિગ્રી આગળ વધતો હતો. વોલ્ટેજ કરતા 90 ડિગ્રી આગળ વધતો હતો. તો શું થશે? I ઉપર આવશે ને V નીચે આવશે. ફાઈની ડિગ્રી 90 ડિગ્રી, તો શું થાય? 90 ડિગ્રી એ કોસ 90 0. તો તમને શું મળશે અહીંયા? આ પણ પાવર આપશે નહીં, પાવર નહીં આપે. જ્યારે હું આર અને એલ ને ભેગા કરીશ, આ પછી આપણે જોયું હતું RL સર્કિટ અને પછી RC સર્કિટ. તો આર અને એલ માટે જોઈએ. RL સર્કિટમાં શું થશે? RL સર્કિટમાં આપણને એક VR અહીંયા મળે અને VL આ બાજુ મળે. વિદ્યુત પ્રવાહ 90 ડિગ્રી પાછળ હાલતો, એટલે કે VL કરતા, એટલે કે આના કરતા 5 ડિગ્રી પાછળ હાલતો હોય ટોટલ V કરતા. અહીંયા શું મળે? Z મળે. અહીંયા R મળે ને અહીંયા શું મળે? કાઈ L મળે. હવે જો અહીંયા ડિગ્રી કેટલી આવશે?
ફાઈની વેલ્યુ શું આવશે? ફાઈની વેલ્યુ કેના ઉપર ડિપેન્ડન્ટ છે? 45 ડિગ્રીની આપણે શોધવી પડે. ફાઈની વેલ્યુ કોસ ફાઈ, એમાં ફાઈની વેલ્યુ કઈ રીતના મળશે? આરના છેદમાં ઝેડ. શું મળે? આરના છેદમાં ઝેડ. એટલે કે કોસ ફાઈ બરાબર, એટલે કે ફાઈ બરાબર શું થશે? આરના છેદમાં ઝેડ. અહીંયા લખી નાખું, ફાઈ બરાબર આરના છેદમાં ઝેડ, જ્યાં ઝેડ બરાબર શું થશે? અંડર રૂટ આર સ્ક્વેર વત્તા કાઈ એલ સ્ક્વેર થશે. રેડી? એમાંથી આપણે ફાઈ શોધશું ને કોસનું ટર્મ્સ સાથે કરશું એટલે આપણને કોસ ફાઈ મળી જશે. ઓકે, તો અહીંયા શું મળશે આપણને? પાવર VRMS IRMS ઇન્ટુ કોસ આરના છેદમાં ઝેડ મળશે. આવું હવે આપણે શું જોડ્યું હતું? પછી કેપેસિટર જોડ્યો હતો, આરસી સર્કિટ. શું આવ્યું? આરસી સર્કિટ. આરસી સર્કિટમાં વિદ્યુત પ્રવાહ ક્યાં મળે? આગળ મળે કે પાછળ મળે? આગળ મળે. ઓકે, અને અહીંયા શું મળશે? અહીંયા ટોટલ અહીંયા ઝેડ મળશે, અહીંયા શું મળશે? કાઈ સી મળશે, અહીંયા શું મળશે? આર મળશે. તો અહીંયા પણ ફાઈ બરાબર આરના છેદમાં ઝેડ જ થશે, પરંતુ ઝેડની વેલ્યુ બદલાશે. ઝેડની વેલ્યુ શું થશે? અંડર રૂટ આર સ્ક્વેર વત્તા કાઈ સી સ્ક્વેર. કાયલની જગ્યાએ કાઈ સી આવી જશે, કોઈ ડિફરન્સ નથી. તો પાવરની વેલ્યુ શું મળે? VRMS ઇન્ટુ IRMS કોસ આરના છેદમાં ઝેડ, જ્યાં ઝેડ બરાબર અહીંયા આર અપોન અંડર રૂટ આર સ્ક્વેર વત્તા કાયલ સ્ક્વેર, અને અહીંયા ઝેડ બરાબર આરના છેદમાં અંડર રૂટ આર સ્ક્વેર વત્તા કાઈ સી સ્ક્વેર. સમજાય છે? સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. ચાલો આગળ વધીએ. હવે દાખલા ઉપર જઈએ. ક્યાં આવે છે? એટલે ક્યાં છે? ઘરે છે એના બેનની સામે હરિદ્વારથી આવ્યા ને. ચાલો, એલઆર પરિપથ. કયો પરિપથ છે? એલઆર. એના ભાઈનું વેવિશાળ. એલઆર પરિપથ. એલઆર પરિપથમાં આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કાઈ એલ એ અવરોધની કિંમત જેટલું છે. કેટલું છે? કાયલની વેલ્યુ અવરોધ જેટલું છે એવું કહી દીધું છે. ઈએમએફની વેલ્યુ શું છે? E બરાબર E0 સાઇન ઓમેગા ટી. પરિપથને આપવામાં આવે તો પરિપથનો શોષાતો પાવર શોધો. પીની વેલ્યુ શોધવાની છે. પીની વેલ્યુ શું છે આપણી? VRMS IRMS કોસ આરના છેદમાં ઝેડ આ છે. હવે આપણે શોષાતો પાવર અહીંયા શોધવો હોય તો શું કરવું પડશે? પહેલાં શું શોધવું પડશે? જો પહેલાં આપણે સૂત્ર લખીએ. P બરાબર VRMS, આપણે છે ને EMF રાખીએ એને, એટલે કે ERMS અને IRMS, અને અહીંયા શું થશે? કોસ આરના છેદમાં શું થશે? ઝેડ થશે. ઓકે, હવે આપણી પાસે જો અહીંયા IRMS ની વેલ્યુ નથી, આપણી પાસે ERMS ની વેલ્યુ છે E0 સાઇન ઓમેગા ટી. તો આને મારે બદલવું હોય તો V બરાબર IR થાય તો I બરાબર E બાય R થાય. તો આને હું એમ લખી નાખું ERMS ના છેદમાં ઝેડ કોસ R ના છેદમાં ઝેડ. રેડી? હવે E0 એટલે કે ERMS ની વેલ્યુ કેટલી છે? આપેલી છે E0 સ્ક્વેર સાઇન સ્ક્વેર ઓમેગા ટી. એ રીતના મૂકવું પડશે.
રૂટ સ્ક્વેર સ્ક્વેર થશે ને, ERMS. હવે ERMS ને આપણે મીન વેલ્યુમાં ફેરવવું હોય તો શું લખી શકું? E0 ના છેદમાં √2 લખી શકાય. આને એમ લખી શકાય E0 ના છેદમાં √2 ઇન્ટુ Z cos R ના છેદમાં Z. E0 ઇન્ટુ E0 શું થાય? E સ્ક્વેર E0 સ્ક્વેર થાય, √2 ઇન્ટુ √2 1/2 થાય. તો શું થશે? E0 1/2 E0 સ્ક્વેરના છેદમાં Z. ઓકે, હવે cos R ના છેદમાં Z શું મળશે? R ના છેદમાં Z. હવે જો પેલા Z શોધવું પડશે આપણે. Z ની વેલ્યુ, Z ની વેલ્યુ બરાબર શું છે? R સ્ક્વેર વત્તા કાઈ L સ્ક્વેર છે. R સ્ક્વેર વત્તા કાઈ L સ્ક્વેર. હવે L ની કાઈ L ની સ્ક્વેર અહીંયા વેલ્યુ આપી દીધી છે કે કાઈ L એ અવરોધની કિંમત બરાબર છે. તો અહીંયા અવરોધ મૂકી દો √R સ્ક્વેર વત્તા R સ્ક્વેર, તો શું થાય? √2R સ્ક્વેર, તો શું થાય? √2R થાય. તો અહીંયા મૂકી દો √2R, 1/r upon R ઉડી જશે. cos R ના છેદમાં √2R, R કેન્સલ. ઓકે, cos 1/√2, cos 1/√2. cos કેમ મૂક્યો? cos R ના છેદમાં સોરી cos phi બરાબર R ના છેદમાં Z છે ને, આપણે ભૂલ કરી ગયા. અહીંયા શું છે? cos phi બરાબર જ આપણે વેલ્યુ લીધી હતી ને, અહીંયા આપણે ભૂલ કરી છે. અહીંયા શું હશે? cos phi બરાબર જ R ના છેદમાં Z. ઓકે, cos phi ના છેદમાં પણ એના બરાબર જ R ના છેદમાં Z. સોરી, phi બરાબર જ R ના છેદમાં Z છે. cos phi બરાબર જ છે. cos phi બરાબર R ના છેદમાં Z. cos phi બરાબર R ના છેદમાં Z. એટલે R ના છેદમાં Z અહીંયા મૂકી દઉં ડાયરેક્ટ. બીજી કઈ ભૂલ નથી ને? નથી. cos phi બરાબર શું થશે? R ના છેદમાં Z. એટલે કે આખું જે વેલ્યુ છે cos phi એની જ વેલ્યુ થાય ને, cos phi આના છેદમાં આ, એટલે કે R ના છેદમાં Z થાય ને. આપણે ખોટી અહીંયા cos ની વેલ્યુ મિસ્ટેક થઈ ગઈ, આપણે કેમ મૂકી ગયા ખબર નહીં. ઓકે, R ના છેદમાં Z, એટલે કે cos phi એટલે શું? બેઝ ના છેદમાં, એટલે કે પાસેની બાજુ ના છેદમાં કર્ણ, R ના છેદમાં Z. ક્યાં હતા આપણે? R ના છેદમાં Z પહોંચ્યા ને, એટલે આ cos ની વેલ્યુ રિમૂવ કરી નાખો. હવે શું થશે? વેલ્યુ શું આવી? 1/√2 આવી. આરવાર 1/2 E0 સ્ક્વેર અપોન Z. Z ની વેલ્યુ શું છે? Z ની વેલ્યુ √2R છે. તો અહીંયા આ Z છે એની જગ્યાએ હું મૂકી શકું √2R, અને આની સાથે આ એક 1 નું પણ √2 આવશે આરવાર. તો આ √2 ઇન્ટુ √2 2 થાય, 2 ઇન્ટુ 2 શું થાય? 4 થાય. એટલે E0 સ્ક્વેરના છેદમાં 4R. √2 ઇન્ટુ √2 2 થાય, 2 ઇન્ટુ 2 4 થાય, E0 સ્ક્વેરના છેદમાં 4R. આવડશે? આપણે ભૂલ કરી હતી શું? cos phi ના છેદમાં R upon Z થાય ને, આપણે cos એમાં આરવાર રાખ્યો. ચાલો આગળ વધી આવે. હવે શું છે? CR સર્કિટ, RC સર્કિટ છે. કેપેસિટર અને અવરોધ કોની સાથે જોડવાનો? AC વિદ્યુત પ્રવાહ સાથે. ઓકે, અહીંયા શું છે? 2.5/π માઇક્રો ફેરાડે, આનો 3000 ઓમ. અવરોધમાં ને શ્રેણીમાં 200 વોલ્ટ
અને 20 સેકન્ડ ઇનવર્સ ના એસી સોર્સમાં સાથે જોડવામાં આવે છે તો પાવર ફેક્ટરની કિંમત અને પાવરની વેલ્યુ શોધો. પાવર ફેક્ટર એટલે શું? cos phi ની વેલ્યુ, અને પાવર એટલે શું? p ની વેલ્યુ. ઓકે, તો આપણે પહેલાં cos phi શોધવા માટે આપણે શું શોધવું પડશે? z ની વેલ્યુ. z ની વેલ્યુ નથી આપેલી. જો ઇમ્પેડન્સની વેલ્યુ આપેલી છે, નથી આપેલી, તો પહેલાં z વેલ્યુ શોધવી પડે. z ની વેલ્યુ શોધવા માટે આપણે પહેલાં chi c ની વેલ્યુ શોધવી પડશે. chi c ની વેલ્યુ કેમ મળે? 1/2 pi f c છે. 1/2 pi ઇન્ટુ f ની વેલ્યુ શું છે? આ જો આપેલી છે 20. સેકન્ડ ઇન્વર્સ હોય એ શું થયું? એક જાતનો આવૃત્તિ થઈ. c ની વેલ્યુ શું આપેલી છે? 2.5/pi ઇન્ટુ 10⁻⁻6 માઇક્રોમાં છે. પાઈ પાઈ શું થશે? કેન્સલ આઉટ થઈ જશે. અને 2.5 ગુણ્યા 2 કરીએ તો શું થાય? 5 થાય. થાય ને? 5 થાય. 5 20 પંચામ કેટલા થાય? 100 થાય. 100 ગુણ્યા 10⁻6 કરીએ શું થાય? 10⁻4 થાય. 10⁻4 ઉપર આવે તો શું થાય? 10⁻4. જો કરવું પાછું એકવાર. 2.5 ઇન્ટુ 2 શું થાય? 5. 5 ગુણ્યા 20 100. 100 ગુણ્યા 10⁻6 એટલે 10⁻4 ઉપર આવડ્યું. આ કાઈ સી ની વેલ્યુ શોધી. હવે આપણે ઝેડ ની વેલ્યુ શોધવાની છે. ઝેડ ની વેલ્યુ √r² વત્તા કાઈ c². r ની વેલ્યુ શું છે? 3000. 3000 નો સ્ક્વેર વત્તા 10⁻4 નો સ્ક્વેર થશે આવું. હવે આપણે આને કાંઈક ડિવાઈડ કરવો પડશે. કેમ ડિવાઈડ કરવું? 1000 કોમન નીકળી જાય ને. હા, ઓકે. 1000 બહાર નીકળશે તો અંદર શું વધશે? કે 3 નો વર્ગ. અને અહીંયા 10 વધશે. 10 નો વર્ગ. 10 નો વર્ગ. 9 વત્તા 100 એટલે 900. 900 નું અંડરરૂટ કાઢશું એટલે 9 + 100 એટલે 109. સોરી આપણે કાંઈક ભૂલ કરીએ છીએ. કાઈ સી ની વેલ્યુ ઓલી અંદરની 4 ઘાત છે એનો વર્ગ. અહીંયા આપણે 10⁻⁻, f ની વેલ્યુ 50. અહીંયા 50 વેલ્યુ છે. અહીંયા ભૂલ કરી ગયા છીએ. અહીંયા 50 છે. તો સર આપણો દાખલો તો સાચો છે ને? ના, 50 મૂકવું ને. અહીંયા 50 મૂકવું એટલે શું થાય? 50 દુ 100. 100 ગુણ્યા 250 થાય. 10⁻6 ઘાત છેદમાં 250 થશે. 10⁻6 ઘાતના છેદમાં 250. 10⁻6 ઘાતના છેદમાં 250. ઓકે. હવે આપણે શું કરીએ? આપણે આને ડિવાઈડ કરી દઈએ. કે આખા મીંડા મૂકીએ તો 1000 × 1000 કરીએ. 1000 અથવા તો 5 મીંડા મૂકો, એક નીચેનું ઉડાડી દો. ઓકે. હવે આમાં શું થાય? 4000 મળશે. મળે ને 4000. આપણે જે લખેલું છે એ પ્રમાણે ચાલીએ. એટલે કે જે રીતનો દાખલો પૂછાયેલો છે બોર્ડમાં એ રીતના ચાલીએ. પછી આપણે સાચા જ હતા કેમ કે અહીંયા 20 લખી નાખ્યું હતું. 50ની જગ્યાએ 20 આપણે લખી નાખ્યું હતું. એ ભૂલ હતી. તો હવે આપણે અહીંયા 4000 મળ્યું. ક્યાં મૂકવાનું? કાઈ સી. અહીંયા વેલ્યુ આપણે 4000 મૂકવાની. એમાં શું છે પછી જવાબ શું આવે છે એ આપણને ખબર ન હોય ને. 4000 અહીંયા 4 નો સ્ક્વેર થશે ને વત્તા 4 નો સ્ક્વેર આવું થશે. હવે આ 4 નો સ્ક્વેર વત્તા 3 નો સ્ક્વેર એટલે 5 થઈ જશે. 5 થઈ જશે. 5 ગુણ્યા આ એટલે 5000 થશે.
બરાબર 5000. આ શું મળ્યું આપણને? ઝેડની વેલ્યુ. ઝેડની વેલ્યુ મળી. હવે આ ઝેડની વેલ્યુ શા માટે આપણે શોધતા હતા? શેના માટે? શું કામ શોધતા હતા આપણે? શું શોધવાનું છે? પાવર ફેક્ટર શોધવાનું છે. આર અપોન ઝેડ આવે છે ને, cos phi બરાબર. તો cos phi એટલે કે આર અપોન ઝેડ. cos આર અપોન ઝેડ. આરની વેલ્યુ શું છે? સોરી, cos phi બરાબર આર અપોન ઝેડ છે ને. હવે પાછું cos phi બરાબર શું છે? આર અપોન ઝેડ. આર અપોન ઝેડ. તો આર અપોન ઝેડ કેટલા છે? આરની વેલ્યુ કેટલા? 3000 ના છેદમાં 5000. છેદમાં 5000 કેટલા મળશે? 3 ના છેદમાં 5 કેટલા મળે? 0.6 મળે. તમે એમ કરો પાછું 3 ના છેદમાં 5 છે તો ઓલું મૂકી દો, કહીએ 37 ડિગ્રી. પરંતુ આપણે વેલ્યુ મૂકવાની છે. ઓકે, તો હવે આપણે શું, આ પાવર ફેક્ટર આપણો પહેલો આન્સર આવી ગયો. બીજો આન્સર શું છે? પાવર. P બરાબર VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi એટલે કે R ના છેદમાં Z. VRMS ની વેલ્યુ શું છે? VRMS આ 200 વોલ્ટ છે, એ શું છે? VRMS 200. IRMS ની વેલ્યુ કેમ થશે? આપેલી નથી, તો શું થાય? VRMS ના છેદમાં Z લખી શકાય. આવું વોલ્ટેજ બરાબર I ઇન્ટુ Z થાય. વિદ્યુત પ્રવાહ ઇન્ટુ R, ઓહ્મ્સનો નિયમ. તો I બરાબર V ના છેદમાં Z થાય. તો 200 ના છેદમાં VRMS એટલે કે 200 ના છેદમાં Z ની વેલ્યુ 5000 ઇન્ટુ કેટલા થશે? 0.6. આવ્યું? હવે આપણે શું કરશું આમાં? એક મીંડા ઉડાડતા જશું. 50 કેટલા થાય? 50 હા 200 થાય ને 4 ગુણ્યા 0.6 ભર્યો 4.8 સમથિંગ. 50 ચોક થાય ને, અને 4 દુ હજી અહીંયા 2 છે ને, 4 દુ 8 થશે ને. 4.8 પાવરની વેલ્યુ શું મળી? 4.8. આવડશે? જો આપણે ડીસી વિદ્યુત પ્રવાહમાં ડાયરેક્ટ મળી જતું. P બરાબર VI કરો, અથવા તો P બરાબર V સ્ક્વેર ના છેદમાં R કરો, અથવા તો I સ્ક્વેર R કરો, તમને ડાયરેક્ટ મળી જતું હતું. પરંતુ આ શરૂઆત કરી હતી તો ડાયરેક્ટ મળી જતું હતું ડીસી વિદ્યુત પ્રવાહ આપીએ ને ત્યારે. પરંતુ અહીંયા સમય સાથે વિદ્યુત પ્રવાહ બદલાય, વોલ્ટેજ બદલાય, એટલે આપણે આ મોટી માથાકૂટ કરવી પડી. સમય સાથે ડેરિવેશન કરવું પડ્યું અને અલગ અલગ સર્કિટ માટે શું શું મળી શકે એ આપણે જોયું ને ફાઇનલી એનો ઉપયોગ લેતા આપણે શીખી ગયા. વિદ્યુત પ્રવાહ શોધતા શીખી ગયા અને એના ઉપરથી પાવર શોધતા શીખી ગયા. હવે ઇફેક્ટિવ પાવર. જો મેઇન એવરેજ પાવર છે, એટલે કે જે આપણે શોધ્યું. ઇફેક્ટિવ પાવર બહુ જ પૂછાતા નથી આમ તો, પરંતુ પૂછાઈ જાય તો લખી શકાય. P બરાબર ઇફેક્ટિવ પાવર એટલે શું ખબર? કે VRMS સ્ક્વેર ઇન્ટુ IRMS સ્ક્વેર. આ જે છે ને એ શું થયો આપણો? ઇફેક્ટિવ પાવર. જે cos phi છે, R upon Z છે, એ આપણે કરવાનું જ ન થાય, ડાયરેક્ટ મળી જાય. ઇફેક્ટિવ પાવર બરાબર P બરાબર V સ્ક્વેર RMS અને IRMS સ્ક્વેર. ઓકે, તો ડાયરેક્ટ મળી જાય. તો એમાં કાંઈ એના લેસ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કે આમાંથી દાખલા બહુ ઓછો આપી જાય, તો આના ઉપરથી આપણે દાખલા નથી કરતા. હવે આપણે આગળ વધીએ. આ જે છે આપણે પાવરનો સેક્શન છે, એમાંથી દાખલા પૂછાઈ શકે એવા મેં 2 દાખલા કરાવી દીધા. હવે આપણે શું જોઈએ છીએ? પાવર વોટલેસનેસ. એટલે કે એવો વિદ્યુત પ્રવાહ શોધવો છે કે જે વિદ્યુત પ્રવાહથી પાવર બગડે નહીં
અને પાવરનો ઘટાડો પણ થાય. બરાબર છે. સોરી, એટલે કે એવા પાવર કે જેમાં પાવર વગર વિદ્યુત પ્રવાહ મળે, એટલે કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે પરંતુ પાવર મળી શકે. વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે પણ સોરી, પાવર મળી શકે નહીં. ઓકે, જ્યાં વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે ને પાવર વગરનો વિદ્યુત પ્રવાહ, એવો કયો વિદ્યુત પ્રવાહ હશે? હવે જુઓ, આપણે વાત કરેલી હતી કે આ વોલ્ટેજ છે, જો વોલ્ટેજ બરાબર હું લખું V0 sin ઓમેગા ટી, એ મેં બેટરીને આપ્યું. ઓકે, હવે ફાઈ જેટલો વિદ્યુત પ્રવાહ એ આગળ હાલે છે. વિદ્યુત પ્રવાહ I બરાબર પાછળ હાલે છે, સોરી, I0 sin ઓમેગા ટી પ્લસ ફાઈ. ઓકે, ફાઈ પ્લસ હોઈ શકે અથવા તો માઇનસ હોઈ શકે, પાછળ હાલતો હોઈ શકે, આગળ હાલતો હશે. આપણે એ સર્કિટ ઉપર આધારિત છે. ઇન્ડક્ટર જોડ્યું છે કે કેપેસિટર જોડ્યું છે. હવે આ આપણને ખ્યાલ છે, અહીંયા આપણને I મળે. હવે આ છે આપણને, ધારો કે આ VRMS છે, તો આ શું મળે? RMS મળે. હવે આ RMS વેલ્યુ એને બે કોમ્પોનન્ટ્સ મળી શકે. એક અહીંયા 5 ડિગ્રી હોય, અહીંયા 5 ડિગ્રી હોય તો અહીંયા x અક્ષ ઉપર Ix બરાબર IRMS કયો આવે? cos phi આવે, મળે. અને અહીંયા કયો આવે? IRMS sin phi. એટલે 5 ડિગ્રી સાથે કયો કોમ્પોનન્ટ આવે? cos કોમ્પોનન્ટ. અને એની સામે થીટાને લંબ સાઇન કોમ્પોનન્ટ, એ પહેલાં આપણે જોયા છે, થીટા સાથે જે કોમ્પોનન્ટ મળે એ cos, એની સિવાયનો લંબ સાઇન. તો આ બંને કોમ્પોનન્ટમાંથી કયો પાવર વગરનો વિદ્યુત પ્રવાહ છે એ આપણે શોધવું છે. કયો પાવર વગરનો વિદ્યુત પ્રવાહ છે. હવે આપણને સૂત્રમાં ઉપયોગ કરશું કે આપણે સૂત્ર છે કયું? P બરાબર VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. હવે જુઓ, cos phi, આ VRMS ની વેલ્યુ ક્યાં છે? અહીંયા છે. આ જે cos phi છે એ કોના બંને વચ્ચેનો આપણે ખૂણો છે? cos, આ VRMS અને IRMS, આ બંને વચ્ચેનો ખૂણો છે. કયો? phi. એ બંને વચ્ચેનો ખૂણો છે. તો એ ખૂણો આના માટે કેટલો થાય? એટલે કે VRMS, જ્યારે આ જે કોમ્પોનન્ટ છે x કોમ્પોનન્ટ, એ અને આ VRMS વચ્ચેનો ખૂણો કેટલો થાય? અરે આ અહીંયા છે, આ x6 અને આ VRMS આમ જ છે, 0 ડિગ્રી થાય, 0 ડિગ્રી. તો અહીંયા શું મળે આપણને વેલ્યુ? આની આ જ મળે. એટલે કે આની સાથે મેં લખ્યો હોય કયો? cos કોમ્પોનન્ટ, cos 0 ડિગ્રી. તો તમને વેલ્યુ મળી શકે VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. આ તમને આપે છે વેલ્યુ પાવરની. એટલે કે તમે જ્યારે વોલ્ટેજ આપ્યા તો તમને વિદ્યુત પ્રવાહની સાથે પાવર પણ મળ્યો. આમાં શું થશે? આ તો પાવર આપે છે, આપણે કેવો વિદ્યુત પ્રવાહ શોધવાનો છે? પાવર નો આપતો હોય એવો. પરંતુ આ જે Ix છે, IRMS cos phi, એ આપણને પાવર આપે છે ને. હવે આપણે આની વિશે વાત કરીએ તો શું થશે? P બરાબર VRMS IRMS cos phi ઇન્ટુ આ IRMS, આ જે y ની ઉપર છે આવડો, એની સાથે VRMS વચ્ચેનો ખૂણો કેટલો થાય? આનો નાનો વચ્ચેનો 90 ડિગ્રી થાય. cos 90 ડિગ્રી. તો આ શું થઈ જશે? 0. એટલે આ આપણને પાવર આપતો નથી. એટલે કે આ આપણો વિદ્યુત પ્રવાહ, એટલે કે IY બરાબર IRMS ઇન્ટુ sin phi. આ આપણને વેલ્યુ મળી IRMS ઇન્ટુ sin phi. આ પાવર વગરનો વિદ્યુત પ્રવાહ છે. પાવર વગરનો વિદ્યુત પ્રવાહ શું છે? વોટલેસનેસ વિદ્યુત પ્રવાહ. વોટલેસનેસ વિદ્યુત પ્રવાહ IRMS ઇન્ટુ sin phi. આ આપણને શોધવાનું પૂછી શકે દાખલામાં. આગળ જોઈએ આપણે દાખલાના ઉપરથી.
એક જ પેજમાં આવી ગયું. ચાલો વધીએ આગળ. હવે આપણે શું શોધવાના છીએ? એસી પરિપથમાં તત્કાલિક ઈએમએફ એટલે તત્કાલિક ઈએમએફ એટલે શું થયું? તત્કાલિક ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ અનુક્રમે એટલે કે તત્કાલિક એટલે આ રીતના આપેલો હોય, વિદ્યુત પ્રવાહ આપેલો છે. તો એસીને એક સાયકલ દરમિયાન પરિપથ દ્વારા વપરાતો પાવર P ની વેલ્યુ શોધવાની છે અને વોટલેસનેસ વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. હવે આપણી પાસે જો V0 ની વેલ્યુ છે, I0 ની વેલ્યુ છે, આપણી પાસે શું નથી? VRMS વેલ્યુ નથી. VRMS ની વેલ્યુ શોધવા માટે શું કરવું પડે? VRMS બરાબર V0 ના છેદમાં √2 થાય. V0 ની વેલ્યુ શું છે? 100 ના છેદમાં √2. IRMS ની વેલ્યુ શોધવા માટે શું કરશું? I0 ના છેદમાં √2 થશે તો 20 ના છેદમાં √2 થશે. આ આપણને મળી ગયો IRMS ને VRMS. શું કામ આપણે શોધીએ છીએ? સૂત્ર શું છે પાવરનું? P બરાબર VRMS IRMS cos phi છે કે સૂત્ર, એમાં આનો ઉપયોગ થઈ શકે કેમ કે આપણે પાવર જ શોધવાનો છે. P બરાબર હજી આગળ સાદું રૂપ થાય. ક્યાં? 20 into 20/√2 છે ને શું કે એનું આગળ સાદું રૂપ થાય છે. હા ભલે ને થાય, પછી આપણે કરશું. આપણે હારો એટલું જ રાખીએ. હા આટલું રાખીએ આપણે. હવે શું કહ્યું છે આપણે? હવે જે cos phi એમાં r upon શું થશે? અહીંયા કોણ જોડેલો છે? અહીંયા AC. cos phi ની વેલ્યુ કેમ મળશે? પિસ્તાલીસ ડિગ્રી આપેલું છે જો અહીંયા. આ જે છે ને phi ની વેલ્યુ છે, phi ની વેલ્યુ છે. ઓકે, આ તમને શું આપી દીધી છે? phi ની વેલ્યુ. એટલે કે આપણે ઝંઝટમાં પડવાનું નથી કે L સર્કિટ છે કે R સર્કિટ છે, શું C સર્કિટ છે, આપણને phi ની વેલ્યુ આપી દીધી છે. તો P બરાબર શું થશે? ડાયરેક્ટ આપણે લખીએ. હવે P બરાબર શું થશે? P બરાબર VRMS સ્ક્વેર IRMS સ્ક્વેર cos phi cos 45 ડિગ્રી થશે. થાય ને? થશે ને? હવે 100 ના છેદમાં √2 નો સ્ક્વેર ઇન્ટુ 20 ના છેદમાં √2 નો સ્ક્વેર ઇન્ટુ 1/√2 થશે આવું. હવે શું કરશું આપણે? સ્ક્વેર કરશું ને? અથવા તો √2 ઇન્ટુ √2 કરીએ કઈ? આ શું કર્યું આપણે? સ્ક્વેર શું કામ કર્યું? કયો તો કરી. શું સૂત્ર બની શકે આમાં? V0 ના છેદમાં √2 થઈ શકે? શું સૂત્ર છે આપણું? P VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos 45. આને હું આમ ફેરવી નાખું. V0 ના છેદમાં √2 ઇન્ટુ I0 ના છેદમાં √2 cos 45 કેટલા? 1/√2. V0 ની વેલ્યુ ને I0 ની વેલ્યુ આપેલી છે. આપેલી છે આ રહી V0 મળી ગઈ. 100 ના છેદમાં આ આપણે લીધેલી જ છે. 20 ના છેદમાં √2 ઇન્ટુ cos 1/√2. 200/√2 એટલે 100/√2. 100 ના છેદમાં √2. આ જવાબ આવશે. એટલે 50 into √2. હવે આપણે 100 into √2 થયો. 100 ના છેદમાં √2. આ આપને શું મળ્યો? પાવર મળ્યો. બીજું શું શોધવાનું કીધું છે? વોટલેસ વિદ્યુત પ્રવાહ. વોટલેસનેસ વિદ્યુત પ્રવાહ શું છે? IRMS ઇન્ટુ સર sin 5 છે 1000 ના છેદમાં આવ્યો. હા બસ 2000. ઓકે,
1000/√2. હવે જો આ IRMS ઇન્ટુ સાઇન ફાઈ આપણે જોયું હતું વોટલેસનેસ વિદ્યુત પ્રવાહ શું શોધ્યું હતું આપણે આ જે છે ને એ શું આવડો આ IRMS ઇન્ટુ સાઇન ફાઈ. તો IRMS ઇન્ટુ સાઇન ફાઈ IRMSની વેલ્યુ કઈ રીતના મળશે કઈ છે આવડી આ છે એ મૂકી દો 20/√2 સાઇન ફાઈની વેલ્યુ શું થશે સાઇન 45 ડિગ્રી થશે 45 ડિગ્રી કેટલા થાય 1/√2 થાય 1 એ તો cos થાય સર હે cos બંનેમાં 1/√2 થાય હા એ વચ્ચેનું છે તો √2 × √2 2 થશે એટલે શું મળશે 10 એમ્પિયર. એટલે કે આ વોટલેસનેસ વિદ્યુત પ્રવાહ કેટલો મળ્યો 10 એમ્પિયર મળ્યો. આપણે સૂત્રમાં ભૂલ કરી હતી VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos ફાઈ cos 45 ડિગ્રી આપેલી છે π/4 ફાઈની વેલ્યુ. ચાલો એક કોઇલનું ઇન્ડક્શન L બરાબર 0.7 હેનરી છે જેની સાથે શ્રેણીમાં કોને જોડવામાં આવેલો છે અવરોધને 220 ઓહ્મ જોડવામાં આવે છે જ્યારે 220 વોલ્ટનો અલ્ટરનેટિંગ EMF એટલે કે ERMS બરાબર 220 વોલ્ટ છે. 50 સાયકલ પર સેકન્ડ એ શું આપી દીધું તમને ફ્રીક્વન્સી આપી દીધી F બરાબર એક સાયકલમાં એટલે 50 સેકન્ડ 50 છે આપેલું છે. પછી વોટલેસનેસ વિદ્યુત પ્રવાહ શોધો એટલે કે આપણે IRMS શોધવું પડશે પહેલા. ના આ તમને પર સેકન્ડ એક સેકન્ડમાં કેટલી સાયકલ છે 50 થાય એટલે કે એ ફ્રીક્વન્સી આપેલી છે. ઓકે તો આ આપણને 50 આ IRMS શોધવાનું છે. જો IRMS શોધવું હોય આપણી પાસે ERMS હોય તો આપણે શું કરવું પડે Z નીચે આવે થાય ને VRMS બરાબર I ઇન્ટુ R V બરાબર IR ઇન્ટુ RMS ઇન્ટુ Z થશે. IRMS શોધવું હોય તો શું કરવું પડે VRMS ના છેદમાં Z થશે VRMS ના છેદમાં Z આવું થશે. તો આપણે આ Z ની વેલ્યુ શોધવી પડશે. Z ની વેલ્યુ શોધવા માટે આપણે કયું સૂત્ર એટલે Z માં આપણે શું શોધવું પડશે કાઈ C શોધવું પડશે કેપેસિટર કોણ ઇન્ડક્ટર જોડે તો કાઈ L શોધવું પડશે. તો કાઈ L શું થશે ઓમેગા ઇન્ટુ L. ઓમેગાની વેલ્યુ શું આપણે 2πf ઇન્ટુ L. F ની વેલ્યુ શું છે 50 2π ઇન્ટુ 50. L ની વેલ્યુ શું છે 0.7. ઓકે હવે જો અહીંયા આપેલું છે 0.7 ઇન્ટુ પાઈ એ 2.2 થાય. ઉપર આપેલું છે 0.7 ઇન્ટુ પાઈ એ 2.2 તો 100 ગુણ્યા 2.2 શું થાય થાય ને 100 ગુણ્યા આ 50 દુ 50 100 ગુણ્યા આ પાઈ ઇન્ટુ 0.7 એટલે 2.2 આપેલું છે તો 2.2 શું થશે 220 ઓમ. આ આપણને મળ્યું કાઈ L ની વેલ્યુ. હવે કાઈ L ની વેલ્યુ મળી જાય તો પછી આપણે Z ની વેલ્યુ શોધવી પડે. તો Z ની વેલ્યુ શોધવા માટે શું કરવાનું અહીંયા કરું Z બરાબર √ કાઈ L સ્ક્વેર વત્તા R સ્ક્વેર. કાઈ L ની સ્ક્વેર શું મળ્યું 220 નો સ્ક્વેર. R ની વેલ્યુ 220 એનો પણ વેલ્યુ 220 થશે આવું. અચ્છા GS ને હા રેડી છે 220 ઇન્ટુ 220. હવે જો આ બંનેનો ટોટલ શું થાય 2 ઇન્ટુ 220 થાય 2 ઇન્ટુ 220 નો સ્ક્વેર. તો એનું અંડર રૂટ કાઢું તો શું થાય √2 ઇન્ટુ 220 થાય ને √2 ઇન્ટુ 220. તો આ આપણને શું મળ્યું Z ની વેલ્યુ.
ઝેડની વેલ્યુ આપણે શું કામ શોધતા હતા? અહીંયા મૂકવા માટે. હવે એ અહીંયા મૂકી દઈશ. VRMSની વેલ્યુ આપણી પાસે છે 220 ના છેદમાં 220 ઉડી જશે તો 1/√2 થશે. શું મળશે? મળશે ને 1/√2. IRMS બરાબર VRMS ના છેદમાં Z. VRMSની વેલ્યુ 220 છે અને 220 છે ને, અને મળ્યું શું આમાં? √2 ઇન્ટુ 220. 220 ઉડી ગયા તો 1/√2 એમ્પિયર. આ તમારો જવાબ. ઓકે, આ આપણને શું મળ્યું? IRMS ની વેલ્યુ મળી 1/√2 મળ્યું. હવે આપણે શોધવાનું છે વોટલેસ વિદ્યુત પ્રવાહ. આપણે RMS શોધ્યો ને. હવે આપણે હવે આપણે શોધવું પડશે sin phi. આ પૂછ્યું નથી પણ આપણે શોધી નાખ્યું. પૂછ્યું જ નથી આપણને. ઇફ વોટલેસ વિદ્યુત પ્રવાહ શોધવાનો પૂછ્યો છે તો આપણે sin phi પહેલાં શોધવું પડશે. sin phi ની વેલ્યુ શું છે? R/Z છે ને. R/Z મળી જશે. હવે Z ની વેલ્યુ મળી ગઈ તો 220 ના છેદમાં √2 ઇન્ટુ 220. 220 વહી ગયા તો 1/√2. હવે sin phi ઇન્ટુ IRMS આ શોધવાનું હતું. આપણે આનો ઉપયોગ કરશું અહીં. તો 1/√2 ઇન્ટુ 1/√2 તો શું થાય? 1/2 થાય. કેટલો મળે? 0.5 એમ્પિયર. IRMS ની વેલ્યુ અને પછી sin phi ની વેલ્યુ શોધી, બંનેને મલ્ટીપ્લાય કર્યું એટલે 0.5 મળ્યું. sin phi ની વેલ્યુ ખબર છે ને, R/Z ઇન્ટુ IRMS શોધવું પડે કેમ કે આપણી પાસે ખાલી VRMS ની વેલ્યુ હતી, એટલે આપણે IRMS ની વેલ્યુ શોધીને પછી આપણે મલ્ટીપ્લાય કર્યું. ઓકે, ચાલો હવે એક નવો ટોપિક છે ચોક કોઇલ. ચોક કોઇલ ક્યાં આવે? ચોક ક્યાંક આવે છે, આપણે વાપરતા. કેમાં આવે? હા, ઈ આવે. પછી આપણે વિદ્યુતમાં ક્યાંય આવે. ક્યાં? મેઇન બોર્ડ. આપણે જે ટ્યુબલાઇટ હોય ને એમાં ખૂબ જ ઓલું વચ્ચે એ ચોક હોય. એ ચોક છે. એ ચોકમાં એવું હોય કે વિદ્યુત પ્રવાહ જ્યારે વધતો હોય ને એને ઘટાડે અને એની સામે છે ને એનો પાવર ન જાય, એટલે પાવર આપણો વેસ્ટ ન જાય. તો એવો આપણે એક વિદ્યુત પ્રવાહ, એવી એક સર્કિટ બનાવી છે કે જેનો ઉપયોગ થઈને આપણો પાવર લોસ ન થાય અને અવરોધ એનો પાવર વિદ્યુત પ્રવાહનો વિરોધ તો કરે પરંતુ પાવર આપણો લોસ થાય નહીં, એવી આપણે સર્કિટ બનાવી છે. તો આપણે એક પહેલી શરૂઆત કરીએ તો અવરોધ જોડી દઈએ અને અહીંથી બહુ વધારે વોલ્ટેજ વધી ગયા હોય તો અવરોધ છે ને એનો વિરોધ કરી શકે. પરંતુ આમાં એક મિસ્ટેક છે. અહીંયા હું જોડીશ ત્યારે P બરાબર VRMS ઇન્ટુ IRMS ઇન્ટુ cos phi. એમાં આ જે છે ને એ વેલ્યુ મળશે ટૂંકમાં. ખબર છે ને, આપણે ખાલી R જોડેલું હોય એના માટે આપણે cos phi ની વેલ્યુ શું મળી હતી? પહેલું જ આપણે જોઈએ કેટલી મળી છે? 1 છે ને. cos phi ખાલી અવરોધ જોડીએ તો શું થાય? 1 થાય. ખાલી અવરોધ જોડવાથી 1 થાય તો આપણને છે ને પાવરની વેલ્યુ મળે.
પાવરની વેલ્યુ વળે એટલે આપણને મેક્સિમમ મળે પાછી. કેવી મળે? મેક્સિમમ મળે. આ પાવર મળે એટલે કે આપણે એવું શોધવાનું છે કે પાવર લોસ ન થવો જોઈએ. એટલે કે આપણી પાસે વિદ્યુત પ્રવાહ આવે છે, એનો વિરોધ તો કરવાનો છે. એટલે બહુ વધી જાય ત્યારે વિરોધ તો કરવાનો છે, પરંતુ એમાં પાવર લોસ ન થવો જોઈએ. તો આપણે એવું એક મશીન, એટલે કે વૈજ્ઞાનિકોએ, એન્જિનિયરોએ વિચાર્યું કે ઇન્ડક્ટર સાથે આપણે એને અવરોધને જોડી દઈએ. અને અહીંથી આપણે, અહીંયા મેં ભૂલ કરી ગયો, કીધું નહીં તમે, અહીંયા કઈ આવશે? એસી આવે ને. ઓકે, તો એસી કરંટ જોડ્યો આપણે. જેમ આપણે એસી કરંટ જાય છે તો એસી વિદ્યુત પ્રવાહ આપવાથી આપણે એમ વૈજ્ઞાનિકોએ એવું લીધું કે એલની વેલ્યુ એ આર કરતાં બહુ જ મોટી લેવાની. એલની વેલ્યુ આર કરતાં બહુ જ મોટી લેવાની. તો આનાથી શું થશે? કોસ ફાઈની વેલ્યુ શું છે? આરના છેદમાં ઝેડ છે. ઝેડની વેલ્યુ કોના ઉપર આધારિત છે? ઝેડની વેલ્યુ હું આર ઉપર. આ બંને ઉપર છે ને. ઝેડની વેલ્યુ શું છે? અંડર રૂટ આર સ્ક્વેર વત્તા કાઈ એલ સ્ક્વેર. અને કાઈ એલ સ્ક્વેરની વેલ્યુ શેના ઉપર આધારિત છે? 2πfl. એમાં એલ છે, એલની વેલ્યુ વધશે એટલે આ વેલ્યુ વધશે, ઝેડની વેલ્યુ વધશે. આર કરતાં ઝેડની વેલ્યુ વધવા મળશે એટલે આ વેલ્યુ વધે એટલે કોસ ફાઈ કેવો થતો જાય? નાનો થતો જાય. નાનો થતો જાય ને. એટલે કે પાવરમાં VRMS અને IRMS એમાં કોસ ફાઈની વેલ્યુ નાની થતી જાય. એ નાની થતી જાય તો કોણનું નાનું થશે? પાવરની વેલ્યુ નાની થતી જાય. એટલે કે પાવરની વેલ્યુ ઘટશે. એ ઘટાડાના કારણે જો અહીંયા વિદ્યુત પ્રવાહનો તો વિરોધ તો કરે જ છે. અહીંથી વિદ્યુત પ્રવાહ જશે તો અવરોધ અને ઇન્ડક્ટર વિરોધ કરશે. આ વિદ્યુત પ્રવાહમાં થતા ફેરફારનો વિરોધ કરશે અને આ વિદ્યુત પ્રવાહનો વિરોધ કરશે. એનો વિરોધ તો કરશે, પરંતુ તમારો પાવર બહુ લોસ થશે નહીં. શું કામ? આપણે ઇન્ડક્ટરની વેલ્યુ વધારી દીધી. તો આ રીતના ચોકનો ઉપયોગ થતો હોય છે. ચોકમાં તમારે ઇન્ડક્ટર અને આરની બંનેની કોમ્બિનેશનથી બનાવવામાં આવે છે. આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ઓકે, મેં એ જોયું કે કાંઈ બાકી નથી રહેતું, બધું કમ્પ્લીટ. તો શું કરવાનું ચોક બનાવવા માટે? આરની વેલ્યુ કેવી લેવાની? હું આરની વેલ્યુ ઓછી લેવાની અને એલની વેલ્યુ વધારે લેવાની. એલની વેલ્યુ વધારે આરની સાપેક્ષે લેશું તો ઝેડની વેલ્યુ વધશે. ઝેડની વેલ્યુ વધશે તો કોસ ફાઈ બરાબર આર અપોન ઝેડ છે. તો ઝેડની વેલ્યુ વધે તો આરની વેલ્યુ, એટલે કે કોસ ફાઈની વેલ્યુ ઘટે એટલે પીની વેલ્યુ ઘટે, પાવરની વેલ્યુ ઘટે. એટલે વિદ્યુત પ્રવાહ જશે, પરંતુ પાવર લોસ એટલો બધો થશે નહીં. ઓકે, તો એટલે સુધી આપણે અહીંયા રાખીએ છીએ. આગળના લેક્ચરમાં વાત કરશું આગળની. સમજાય છે? એ તો જેમ જેમ ઘણા બધા યુનિટ એવા આવશે કે થોડુંક અઘરું પડશે. પ્રેક્ટિસ મેક પરફેક્ટ એમ રાખવાનું.